હું એવું માનું છું કે જો પેપરમાં વિધાનવાળા પ્રશ્ન વધારે હોય તો બધાને તકલીફ પડશે. બીજું, પ્રશ્ન ખાસ વાંચવાનો, ડાયરેક્ટલી જવાબ ટીક નથી કરી નાખવાનો. હવે ઘણી વખત વિધાન એવું પૂછ્યું કે સત્ય વિધાન શોધીને લખો, તો પછી એમાં સત્ય વિધાન શોધવાનું છે. ઘણી વખત એવું પૂછ્યું છે અસત્ય વિધાન શોધો, તો ખાસ પ્રશ્ન વાંચીને પછી ટીક કરવાનો. બહુ એટલી બધી બી ઉતાવળ નથી કરવાની કે મને આવડી ગયું, મને આવડી ગયું, મને આવડી ગયું. એવી ખોટી ઉતાવળમાં આપણે રહેવાનું નથી. એટલે ખાસ પ્રશ્નને સમજજો, વાંચજો, પછી ટીક કરવાનું. અને હું એવું માનું છું કે કોઈ પણ પ્રશ્ન જીએસનો હોય ને તો 20 સેકન્ડમાં સોલ્વ થઈ જાય. 20 સેકન્ડથી વધારે ટાઈમ ના લાગે. સિમ્પલ જે ક્વેશ્ચન પોલિટીનો હોય, તમને એવું પૂછે કે નીચે પૈકી બંદી પ્રત્યક્ષીકરણ વિશે સત્ય વિધાન શોધીને લખો, તો વિધાનવાળા ક્વેશ્ચનમાં, વન લાઇનર ક્વેશ્ચનમાં 10 સેકન્ડ થાય, વિધાનવાળા ક્વેશ્ચનમાં ધારો કે 50 સેકન્ડ થાય, જોડકાવાળા પ્રશ્નમાં 30 સેકન્ડ થાય. તો જીએસનો પોર્શન તમારે સોલ્વ કરવો, ઇટ ઇઝ ક્વાઇટ ઇઝી. એક જ વસ્તુ છે મેથ્સ રીઝનિંગ 25 માર્ક્સનું કે જેમાં તમે તમારો ટાઈમ આપી શકો, પણ જીએસ તમારું વધારે તમે કરી શકો.